વરાણા ખોડિયાર ધામ ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકુર સમાજનો 44મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો। 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। વઢિયાર પંથકની પવિત્ર ભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયાર ધામ વરાણા ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકુર સમાજ સમી તાલુકા દ્વારા આયોજિત 44મા સમૂહ લગ્ન સમારોહ અત્યંત હર્ષોલ્લાસ અને સામાજિક એકતાના વાતાવરણમાં યોજાયો હતો। આ મંગલ પ્રસંગે સમાજના 33 જેટલા નવદંપતીઓએ પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા ફરી નવું દાંપત્ય જીવન શરૂ કર્યું હતું। સમી તાલુકાના ખોડિયાર ધામ વરાણા ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકુર સમાજ દ્વારા સાદગીપૂર્ણ અને સંસ્કારીના પદ્ધતિ દ્વારા સામાજિક કુરિવાજોને દૂર કરવાનો સમાજને સંદેશ આપ્યો। વરાણાના પટાંગણમાં વહેલી સવારથી જ મંગળ ગીતો અને શરણાઈના સૂર ગુંજી ઉઠ્યા હતા। ઠાકુર સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોની હાજરીમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવા રાધનપુર ધારાસભ્ય લવિનજી ઠાકુર, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહજી રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડ, ચાણસ્મા પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકુર, શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકુર સમાજ પ્રમુખ મફાજી ઠાકુર તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ નવપરિણીત યુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્ન સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમયની માંગ છે। આનાથી ખોટા ખર્ચાઓ અટકે છે અને સમાજમાં સંગઠિત શક્તિનો ઉદય થાય છે। ખોડિયાર ધામ વરાણા ખાતે આયોજિત આ 44મા સમૂહ લગ્ને સમગ્ર સમી તાલુકામાં અને વઢિયાર પંથકમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ કાર્યક્રમના અંતે સમસ્ત ઠાકુર સમાજ માટે ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દશરથ ઠાકુર, સમી। समस्त वढियार क्षत्रिय ठाकुर समाज वती આપણે આપણા ધારાસભ્ય શ્રીને અહીં આવકારીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ અને એમાં લોક લાડીલા અને ઠાકોર સમાજનું ગૌરવ જેને અમે ઠાકોર સમાજ બચોજી અને ભૂપેન્દ્રસિંહજી, ધનજીજી અંબારામજી ઠાકોર એમણે પણ હમણાં બિદરણા સીટ પર વિજય પ્રાપ્ત કર્યો છે। ત્યારબાદ જે આપણા મહેમાનો છે એ સ્ટેજ ઉપર બધા જ આપણા માટે સન્માનનીય છે। એમના સન્માન અને ના પતિ હોય યાદ ઊંચો કરે। જે ચોરીની અંદર તમામ વિધિ વરવાળા શિખંડી પતી ગઈ હોય એ બેસાડી દે। બાકીના જે ચોરીની અંદર ના પતિ હોય એ બધે હાથ ઊંચો કરે એટલે અમને ખબર પડે। વિષ્ણુ મહારાજ તમારા વરકન્યાની પૂજા પતાવી હોય તો વિષ્ણુ મહારાજ અમને આ લેજો ગણપતિ કરવા નરસિંહ મહારાજ લગાવી દીધો। ભોજનશાળાની અંદર ભોજન લેવા માટે જાવું, ભોજનશાળામાં પ્રસાદ લેવા માટે બધાએ જાવું, પણ પ્રસાદનો બગાડ ના થાય હો। માતાજીના સાનિધ્યમાં છો એટલે પ્રસાદ બગડે નહીં એ ભાવનાએ બધાએ ભોજનશાળાની જઈ પ્રસાદ લેવો। પહેલો નંબર, બીજો નંબરના ભોજનોને શીઘ્ર બિશીઘ્ર કરાવજો અને આ ગણપતિએ લાવવાના છે કોઈને મંગળ ફેરા। અમને લોકોને આમંત્રિત કર્યા અને ઠાકોર સમાજની એકતા અને ઠાકોર સમાજનું અહીંયા આયોજન એ બધું એટલું બધું સારું લાગ્યું એ જોઈને આનંદિત થઈ ગઈ। અને આપણો ભોળો જે સમાજ છે, અમારો જે સમાજ છે એની તો વાત કરવા જેવી જ નથી, એના વિશે કે બોલવા જેવું પણ નથી। એના જેવી તો મોજ ક્યાંય હોતી જ નથી। જ્યાં કોઈ પણ સમાજોમાં અમારા સમાજની જ વાત થતી હોય એમ કે એ લોકોનો જે એ લોકોની જે લાગણી અને એ લોકોની જે વ્યવસ્થા હોય છે એમ આટલા માતા માણસો ક્યાંય પણ એક કાકનો ચાળો બી થતો નથી। એ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે આ સમાજના સંતાન છીએ। એ ખૂબ જ લાગણી છે અમને સમાજ પ્રત્યે અને સમાજ માટે અમે લોકો હંમેશા તત્પર રહીશું એમ। જય માતા। હું ભોપાજી ઠાકોર, શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પૂર્વ મહામંત્રી, આજે માં ખોડિયારના સાનિધ્યમાં શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 44મો સમૂહ લગ્ન અહીંયા યોજાયો। આ સમૂહ લગ્નની અંદર વઢિયાર ઠાકોર સમાજના ભામાસા ગણાતા એવા પૂર્વ ધારાસભ્ય સ્વ ભાવસિંહજી રાઠોડના સુપુત્ર શ્રી કિશોરસિંહ રાઠોડ આજે 34 દીકરીઓના પુરતના દાતા હતા। આ અંદર ભોજનદાતા માં ખોડિયારના ભક્ત અને દેકાવાળાના વતની એવા
રવિભાઈ ઠાકોર અને વિરમગામના લાલાભાઈ ભરવાડ એમના તરફથી સમગ્ર ભોજનદાતા બનેલા છે. આ પ્રસંગની અંદર અનેક દાતાઓ જેવા કે કોકતાથી રમેશભાઈ પરસોત્તમભાઈ ઠાકોર, જેઓ તાજેતરમાં જ સમી જિલ્લા પંચાયત ઉપર ચૂંટાઈને આવેલા છે, તેમને પણ 51,000 રૂપિયા અમારા આ સમૂહ લગ્નમાં દાન પેટે આપેલા છે. એવા જ બીજા ચૂનીના જે સોનાની ચૂનીના દાતા એવા માસુકજી ઠાકોર, જે એમનું ગામ ઉપલિયારા છે, એ દરેક દીકરીઓને સોનાની ચૂની આપી છે. અને માં ખોડિયારે ટ્રસ્ટ વતી દરેક દીકરીઓને 2 સાડીઓ ભેટ આપી છે. અને અમારા અહીંયા ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી દિલીપજી ઠાકોર, અમારા સમાજના વઢિયારના પ્રમુખ એવા મફાજી ઠાકોર, અનેક મહાનુભાવો હાજર રહી આ પ્રસંગને સફળ અને સંપન્ન કર્યો. એ બદલ હું વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ વતી દરેકનો આભાર વ્યક્ત કરું છું. અમારું ભોજન લગભગ 4500 માણસનું ભોજન અમે બનાવેલું છે અને 4500 ઉપરની સંખ્યા અહીંયા દેખાય છે.